હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 9 વિષય ગણિત પ્રથમ સામયિક પરીક્ષાનું પેપર અને એનું સોલ્યુશન. તો અહીં વિભાગ એનો આપણો ક્વેશ્ચન છે કે નીચે આપેલા પ્રશ્નના સૂચના મુજબ ઉત્તર લખો. તો એમાં આપણી પહેલી સૂચના છે કે નીચે આપેલા પ્રશ્નોના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરો. તો એમાં આપણો પહેલો પ્રશ્ન છે કે જો એનો વર્ગ અને એની a/n બરાબર b હોય તો b⁻2n બરાબર ખાલી જગ્યા. તો એનો જવાબ થશે ઓપ્શન ડી, a⁴. એના પછી બીજું છે કે x3 - 3x² - 5x + 15નું એક શૂન્ય ખાલી જગ્યા છે. તો એનો જવાબ થશે ઓપ્શન સી, 3. એના પછી ત્રીજું છે કે બિંદુ 0 અને -6નું ઉગમ બિંદુથી અંતર, તો તે થશે ઓપ્શન બી, 6. એના પછી ચોથું છે કે ખાલી જગ્યા એ 3x + 2y = 18ના આલેખ પરનું બિંદુ નથી. તો એનો જવાબ થશે ઓપ્શન ડી, 3 અને 2. હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના વિધાનો સાચા બને તે પ્રમાણે ખાલી જગ્યા પૂરો. તેમાં પાંચમી ખાલી જગ્યા છે કે જે બહુપદીનો ઘાત 3 હોય તેને ખાલી જગ્યા બહુપદી કહે છે. તો તેને ત્રિઘાત બહુપદી કહે છે. છઠ્ઠું છે કે કિરણ OY' અને કિરણ OXથી સીમિત પ્રદેશને ખાલી જગ્યા ચરણ કહે છે. તો એને આપણે ચતુર્થ ચરણ કહીએ છીએ. સાતમું છે કે 2x - 5y = 0 નો આલેખ બિંદુ ખાલી જગ્યામાંથી પસાર થાય છે. તો તેનો જવાબ થશે 0, 0માંથી પસાર થાય છે. એના પછી છે કે એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 2/3 ગણું છે. તો તે ખૂણાનું માપ ખાલી જગ્યા થાય. તો તે ખૂણાનું માપ 36 થશે. હવે એના પછીનો પ્રશ્ન છે કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. તો આપણો 9મું વિધાન છે કે x - 2 એ અસમય સંખ્યા છે. તો એ થશે સાચું. એના પછી 10મું છે કે બહુપદી 2x + 3નું શૂન્ય 3/2 છે. તો એ ખોટું થશે. એના પછી 11મું છે કે યુક્લિડે થેલ્સનો ખ્યાતનામ વિદ્યાર્થી હતો. તો એ થશે ખોટું. હવે એના પછી છે કે એક વાક્ય કાં તો શબ્દમાં જવાબ આપો. તો એમાં 12મો પ્રશ્ન છે કે આપેલી સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. તો અહીં જે 1/3 છે તે આપણી અસમય સંખ્યા બનશે. એના પછી 13મું છે કે ખૂણો x અને ખૂણો y રેખિક જોડ રચે છે. જો ખૂણો x જેમ ખૂણો y = 25/11 હોય તો ખૂણો x અને ખૂણો y શોધો. તો આપણો ખૂણો x જે છે 125 અને ખૂણો y જે છે એ 55 થશે. હવે એના પછી છે કે નીચે આપેલા પ્રશ્નના યોગ્ય જોડકા જોડો. તેમાં આપણું 14મું છે કે x અક્ષનું સમીકરણ, તો તે થશે ઓપ્શન સી, y = 0 અને y અક્ષનું સમીકરણ તો x = 0. તો હવે એના પછી વિભાગ બી છે એનો ક્વેશ્ચન છે કે નીચે આપેલા પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપો. તો એનો આપણો પહેલો પ્રશ્ન છે કે આપેલ સંખ્યાઓના છેદનું સમયીકરણ કરો. તો આપણને સંખ્યા આપી છે કે 1/5 + √2. તેનું છેદનું સમયીકરણ કરીએ તો તે આપણી પાસે થશે કે √5 - √2/3. એના પછી આપણી પાસે બીજું છે કે સાદું રૂપ આપો. 7ની 1/2 અને 8ની 1/2. તો એ આપણી પાસે થશે કે 56ની 1/2. એના પછી ત્રીજું છે કે બહુપદી x3 + x² + x + 1નો અવયવ x + 1 છે તે નક્કી કરો. તો તેનો એક અવયવ છે. એના પછી ચોથી છે કે ખાલી જગ્યા પૂરો. તો એમાં આપણને કહ્યું છે કે 105 × 106. તો તે આપણી પાસે થશે કે 11,130. એને આપણે લખી શકીએ 105 એટલે 100 + 5 અને 106 એટલે 100 + 6. તો માટે એને આપણે a + b આખાના વર્ગનું સમીકરણ પ્રમાણે ગોઠવી શકીએ કે 2a² + 2ab + b². એ પ્રમાણે ગોઠવીએ તો આપણને એનો જે સરવાળો છે 11,130 મળશે. તો હવે એના પછી છે કે 5મું કે જો x + 2 અને 7 અને 2x - 1 અને 7 એ એક જ બિંદુ હોય તો xની કિંમત શોધો. તો xની કિંમત આપણી પાસે 3 થશે. એના પછી છઠ્ઠું છે કે દ્વિવિધ સુરેખ સમીકરણનો ax + by + c = 0 તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં a, b અને cની કિંમત શોધો. તો અહીં આપણને સમીકરણ આપ્યું છે કે -2x + 3y = 6. તો એને આપણે લખી શકીએ કે એને આપણે જો a + b તરીકે દર્શાવીએ તો એ થશે a = -2, b = 3 અને c બરાબર આપણી પાસે -6 થશે. અને જો આપણે એને ax + by + c ના સ્વરૂપમાં દર્શાવીએ તો એ થશે કે -2x + 3y - 6 = 0. તો એના પરથી આપણી પાસે a -2, b 3 અને c જે છે -6 થશે.
એના પછીનો 7મો પ્રશ્ન છે કે આપેલા વિધાનોમાંથી કયા વિધાન સત્ય છે અને કયા વિધાન અસત્ય છે એ તમારા જવાબ માટે કારણ આપો. તો એના આપણે લખી શકીએ કે જો બે વર્તુળ સમાન હોય તો તેમની ત્રિજ્યાઓ સમાન હોય. તો એના પછી છે કે આ વિધાન અસત્ય છે કે આપણને એક કાગળ પર બિંદુ O લઈએ તો તેમાંથી અસંખ્ય રેખાઓ દોરી શકાય. એના પછી 8મું છે કે આકૃતિમાં x અને yના માપ શોધો અને બતાવો કે એબી સમાંતર CD છે. તો એના માટે સૌપ્રથમ આપણે લખીએ કે ધારો કે CD અને PQ એ બિંદુ yમાં છેદે છે, માટે ખૂણો y 130 થશે એને કારણ કે તે અભિકોણ થશે. તેને આપણે સમીકરણ 1 આપીએ. પછી PQ એ સીધી રેખા છે અને રેખા EA એ તેના પર આવેલી છે. તો માટે આપણે લખી શકીએ કે ખૂણો AEP વત્તા ખૂણો AEQ બરાબર 180, એટલે 50 + 1 બરાબર 180, માટે x બરાબર આપણને મળશે 130. હવે પરિણામ 1 અને 2 પરથી x બરાબર y, અહીં અંતયુગ્મની એક જોડ સમાન હોવાથી બે રેખાઓ પરસ્પર એકબીજાને સમાંતર થાય, માટે એબી સમાંતર CD લખી શકાય. હવે એના પછીનો પ્રશ્ન છે કે આકૃતિમાં જો AB સમાંતર CD સમાંતર EF અને y જેમ z બરાબર 3/7 છે તો xનું મૂલ્ય શોધો. તો એના માટે આપણે લખી શકીએ કે અહીં AB સમાંતર CD અને EF સમાંતર CD જે છે એ આપણને પક્ષ આપ્યું છે. હા, પછી AB સમાંતર EF આપણે સાબિત કરવાનું છે. તો અંતઃયુગ્મ કોણોના માપનો સરવાળો સરખો હોય છે, માટે ખૂણો x બરાબર ખૂણો y થશે, એટલે ખૂણો z થશે. એને સમીકરણ 1 આપી દઈએ અને y + z બરાબર 180, કેમ કે તે રૈખિક જોડના ખૂણા બનશે. પરંતુ y જેમ z છે 3/7 છે, તો માટે y બરાબર 180/y + z ગુણ્યા 3, એટલે આપણી પાસે થશે કે 54 અને z જે છે એ આપણો 126 બનશે. આમ પરિણામ 1 અને 2 પરથી આપણે x બરાબર 126 લખી શકીએ. હવે એના પછીનો વિભાગ C નો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નના માંગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ આપો. તો પહેલું છે કે વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા પર દર્શાવો. તો સૌપ્રથમ આપણે લખીએ કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સંખ્યા રેખા x'(OX) રચો અને તેના પર O બિંદુ નક્કી કરો. બિંદુ O માંથી એક એકમ બરાબર 1 સેમી થાય તેવું બિંદુ A નક્કી કરો અને A થી એક એકમ 1 સેન્ટીમીટર થાય તેવું બિંદુ B નક્કી કરો. આમ સંખ્યા રેખા x પર OB બરાબર 2 એકમ થશે. સંખ્યા રેખા પર બિંદુ B થી લંબ દ્વિભાજક કિરણ BQ દોરો. B ને કેન્દ્ર ગણીને અનુકૂળ ત્રિજ્યા લઈને સંખ્યા રેખા પર 2 ચાપ દોરો જે અનુક્રમે P અને P' માં છેદે છે. P અને P' ને કેન્દ્ર ગણીને સંખ્યા રેખાના ઉપરના અર્ધતલમાં 2 ચાપ રચો જે પરસ્પર બિંદુ Q માં છેદે છે અને કિરણ BQ એ લંબ દ્વિભાજક તૈયાર થશે. કિરણ BQ પર એક એકમ બરાબર 1 સેમી થાય તેવું બિંદુ C નક્કી કરો. રેખાખંડ OC રચો અને માપ ખૂણો OBC બરાબર 90 થશે અને રેખાખંડ OC એ કર્ણ થશે. એના પછી પાયથાગોરસના પ્રમેય મુજબ OC² બરાબર OB² વત્તા BC², એટલે ત્યાં આપણી પાસે થશે OC બરાબર વર્ગમૂળમાં 5. હવે O ને કેન્દ્ર લઈને OC બરાબર વર્ગમૂળ 5 લઈને સંખ્યા રેખા પર ચાપ દોરો જે સંખ્યા રેખાને જ્યાં છેદે છે તેને D નામ આપો. આમ OC બરાબર OD બરાબર √5 થશે અને તેથી સંખ્યા રેખા પર બિંદુ D એ વર્ગમૂળ 5નો એક નિર્દેશ કરે છે. એના પછીનો બીજો પ્રશ્ન છે કે પોઈન્ટ 9999 ને Pના છેદમાં Q સ્વરૂપમાં દર્શાવો. તો એના પર આપણે લખી શકીએ કે શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? તમારા શિક્ષક અને વર્ગના સહ-અધ્યાર્થીઓ સાથે તમારા જવાબની યથાર્થતાની ચકાસણી કરો. તો એના માટે સૌપ્રથમ આપણે લખીએ કે x બરાબર 0.09999. તો હવે દશાંશ ચિહ્ન પછી ફક્ત એક જ સંખ્યા એટલે કે અંક 9 એ પુનરાવર્તિત થાય છે. એટલે સમીકરણ 1ને બંને બાજુ 10 વડે ગુણી નાખીએ તો આ બાજુ થશે કે 100x બરાબર 10 ગુણ્યા 0.999 તો તે આપણી પાસે થશે કે 10x બરાબર 9.99999. તો સમીકરણ 2માંથી એકને બાદ કરી દઈએ એટલે 10x ઓછા x બરાબર 9.99 ઓછા માઇનસ 0.99. તો 9x બરાબર 9 માટે x બરાબર 1 મળશે. મામ જો 0.99 ને Pના છેદમાં Q સ્વરૂપમાં દર્શાવતા x બરાબર 0.999નો જવાબ x બરાબર 1 મળે છે. તેથી આશ્ચર્ય થાય છે કે 1 અને 0.99માં કોઈ તફાવત નથી, બંને સરખા છે. એના પછીનો પ્રશ્ન છે કે ચકાસો x3 ઓછા y3 બરાબર x ઓછા y x² વત્તા xy વત્તા y². આમને આપણે સાબિતી કરવાની છે. તો હવે એના પછી
તો આના માટે જો આપણે તેને સાબિત કરીએ તો આપણે લખી સૌપ્રથમ જે જમણી બાજુ છે તેને આપણે સાદુરૂપ આપીએ તો અહીંયા x ઓછા y જે છે એને x² વત્તા xy વત્તા y² સાથે ગુણી લઈએ તો તે આપણી પાસે થશે કે x ગુણ્યા x નો વર્ગ એટલે x નો ઘન ઓછા વત્તા x² y વત્તા xy નો સ્ક્વેર ઓછા y ગુણ્યા x² એટલે x² y ઓછા xy² ઓછા y નો ક્યુબ તો અહીં x² y વત્તા x² y ઓછા x² y કેન્સલ અને વત્તા xy² કેન્સલ તો માટે આપણી પાસે રહેશે કે x નો ઘન ઓછા y નો ઘન જે આપણી લેફ્ટ હેન્ડ સાઈડ એટલે કે ડાબી બાજુ છે તો આપણે આ રીતે સાબિત કરી શકીએ. હવે એના પછીનો આપણો ચોથો પ્રશ્ન છે. આપણને આકૃતિ આપી છે અને કહ્યું છે કે સુરતમાં સાકેત કોલોનીની મધ્યમાં એક ચોરસ પાક ABCD છે. 4 બાળકો દીપક, અશોક, અર્જુન અને દીપા તેમના બોલ સાથે રમવા ગયા હતા. અશોક, દીપક, અર્જુન અને દીપાના બોલનો રંગ અનુક્રમે લાલ, વાદળી, પીળો અને લીલો છે. ચારેય બાળકો તેમના બોલને કેન્દ્ર બિંદુ Oથી XOY, X'OY, X'OY' અને XOY' દિશામાં ફેંકે છે. ઉપરની આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તેના બોલની સ્થિતિ કઈ છે તો આપણને એના પ્રશ્ન આપ્યા છે. પહેલું કે અશોકના બોલના યામ શું થશે તો એનો જવાબ થશે કે અશોકના બોલના યામ થશે 3 અને 4. બીજું છે દીપાના બોલના યામ તો તે 2 અને -3 અને ઉગમ બિંદુ O00 શું કહેવાય તો એને આપણે કહી શકીએ કે તે ઉગમ બિંદુ કહેવાય. એના પછીનો પાંચમો પ્રશ્ન છે કે યામ સમતલમાં બિંદુઓ 5 0 0 5 2 5 5 2 અને -3 5 -3 -5 5 અને -3 અને 6 અને 1 દર્શાવવું તો એને આપણે આકૃતિમાં દર્શાવી શકીએ. એના પછીનો છઠ્ઠો પ્રશ્ન છે કે સમીકરણનો આલેખ દોરો અને દરેક આલેખનું x અક્ષ સાથેનું અને તથા y અક્ષ સાથેનું બિંદુ શોધો. અને આપણને જે સમીકરણ આપ્યું છે તે છે કે 5x - 3y = 15 તો આપણે એના જે છેદબિંદુ છે તે શોધી શકીએ કે 3 0 અને 0 -5. એના પછીનો સાતમો પ્રશ્ન છે કે સાબિત કરો કે આપેલા રેખાખંડ પર એક સમબાજુ ત્રિકોણની રચના કરી શકાય. તો એના માટે આપણે લખીએ કે ઉપરના વિધાનમાં આપેલી લંબાઈનો એક રેખાખંડ AB દોરો. અહીં તમારે કંઈક રચના કરવાની શક્યતા છે. યુક્લિડની પૂર્વધારણા 3નો ઉપયોગ કરીને તમને બિંદુ A ને કેન્દ્ર અને AB જેટલી ત્રિજ્યા લઈને એક વર્તુળ રચી શકો છો. તે જ રીતે બિંદુ B ને કેન્દ્ર માનીને અને BA જેટલી ત્રિજ્યા લઈને એક અન્ય વર્તુળ રચી શકાય. માની લો કે આ બંને વર્તુળ C બિંદુમાં છેદે છે. હવે રેખાખંડો AC BC દોરીને ત્રિકોણ ABC બનાવો. આ માટે તમારે એ સાબિત કરવાનું છે કે ત્રિકોણ એક સમબાજુ ત્રિકોણ છે એટલે કે AB = BC = AC છે. હવે AB = AC છે તો એક જ વર્તુળની ત્રિજ્યાઓ થશે. તે જ રીતે AB = BC કે જે એક જ વર્તુળની ત્રિજ્યા અને ઉપરની બંને હકીકતમાં અને યુક્લિડની પૂર્વધારણા કે જે વસ્તુને સમાન હોય તેવી વસ્તુઓ એકબીજાને સમાન થાય તે પરથી તારવી શકાય કે AB = BC = AC થાય અને આમ ત્રિકોણ ABC છે સમબાજુ ત્રિકોણ થશે. એના પછી હવે આપણો વિભાગ Dનો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નોની માંગ્યા પ્રમાણે ગણતરી કરીને જવાબ આપો. તેમાં આપણો પહેલો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પૂરો. તો સૌપ્રથમ છે કે 104નો ઘન તો આપણે લખી શકીએ કે 104નો ઘન એટલે 100 + 4 આખાનો ઘન એટલે 100નો ઘન + 4નો ઘન + 3 100 × 4 ગુણ્યા કૌંસમાં 100 + 4 એટલે તે આપણી પાસે થશે 11 24 86 4. એના પછી 999નો ઘન તો તે આપણી પાસે જો થશે કે 1000 - 1નો વર્ગ એટલે 1000નો ઘન ઓછા 1નો ઘન ઓછા 3 × 1000 ગુણ્યા 100 - 1 એટલે તે આપણી પાસે થશે 99 70 02 99 9. હવે એના પછી છે કે આ માહિતીના આધારે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો એના માટે સૌપ્રથમ છે કે આપેલી આકૃતિમાં PQ અને રેખા XY RX એકબીજાને બિંદુમાં છેદે છે તો જો ખૂણો POR જેમ ખૂણો ROQ = 5/7 હોય તો તમામ ખૂણાઓના માપ શોધો. અને આપણને આ 4 ઓપ્શન આપ્યા છે. તો સૌપ્રથમ આપણે લખીએ કે ખૂણો POR વત્તા ખૂણો ROQ બરાબર ખાલી જગ્યા એ આપણે શોધવાનો છે. અને ખૂણો POR જેમ ખૂણો ROQ છે 5/7 છે તો માટે એના પરથી આપણે લખી શકીએ કે ખૂણો POS = ખૂણો ROQ = 105 અને SOQ = ખૂણો POR = 75. તો માટે જવાબ થશે આપણો કે 180 75 7/12 અને 105.
એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે આ માહિતીના આધારે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. તો આપણને આ આકૃતિ આપી છે અને કહ્યું છે કે AB સમાંતર CD અને CD સમાંતર EF અને ELM AB છે. જો ખૂણો BEF બરાબર 55 હોય તો x, y અને z ના મૂલ્ય શોધો. તો સૌપ્રથમ x વત્તા 55 બરાબર 180 થાય. આથી y બરાબર 180 ઓછા 55 એટલે આપણી પાસે 125 થાય. વળી x બરાબર y છે તો માટે x બરાબર પણ આપણી પાસે 125 થશે. તો હવે AB સમાંતર CD અને CD સમાંતર EF છે, તેથી AB સમાંતર EF થાય. માટે આપણી પાસે z જે છે 35 થશે. તો અહીં આ જે આપણી એકમ કોષ્ટક છે પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.